What advice you would like to give to young students like us કે બિઝનેસ કેવી રીતે ચાલુ કરવું છે, પ્રોબ્લેમ્સ અવોઇડ કરવા છે? તમારા બિઝનેસની શરૂઆત ક્યાંથી થઈ, લાઈક તમે બધા કેવી રીતે મળ્યા અને કેવી રીતે એની ગ્રોથ આગળ કરી? પણ આપણા ગુજરાતી લોકોનું એ પહેલેથી માઇન્ડસેટ છે કે બિઝનેસ હોવું તો પ્રોફિટેબલ હોવું જોઈએ. તો અમે પણ Tasha Craft is a Gujarat-based handcrafted bangle brand started by 4 women founders. It began as a hobby, turning to Instagram business, and now employ 100 plus women artisans. They were recently appeared on Shark Tank India Season 5 and impressed judges with their growth and social impact. So, let us welcome Tasha founders. The brand focuses on traditional craft plus modern designs and women employment. તમારો જેનો એક્સપિરિયન્સ કેવો હતો, લાઈક જજીસ કેવા હતા? ઓલ ઓવર એક્સપિરિયન્સની વાત કરું તો ખૂબ જ એક્સાઇટિંગ હતો. થોડીક નર્વસનેસ પણ હતી, થોડીક એક્સાઇટમેન્ટ પણ હતી કે કેવું એટલે બહુ જ ખતરનાક હતો. ને ત્યાંના જે જજીસ હતા તે બી મતલબ ખૂબ જ ક્વેશ્ચન બી થોડા બહુ જ હાર્ડ પૂછતા હતા. અને ત્યાં જે બી ક્વેશ્ચન પૂછતા હતા ત્યાં સાથે સાથે અમને ગાઈડન્સ પણ આપતા હતા. એવું નથી કે ક્વેશ્ચન જ પૂછતા હતા. ને ત્યાં જઈને આવ્યા પછી અમારામાં એક અલગ જ કોન્ફિડન્સ બિલ્ડ થયો. ને અમને એવું થયું કે હવે અમે પણ અમારા બિઝનેસને કંઈ હજુ પણ અમે નેક્સ્ટ લેવલ સુધી લઈ જઈ શકીએ છીએ. શાર્ક ટેન્કમાં જવાનો વિચાર ક્યાંથી આવ્યો? શાર્ક ટેન્કમાં જવાનો વિચારની વાત કરું તો અમે એકચ્યુઅલી શાર્ક ટેન્ક એક એવું પ્લેટફોર્મ છે કે જે બી સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સ હોય એના માટે બેસ્ટ પ્લેટફોર્મ કહેવાય. એટલે કોઈ દિવસ વિચારેલું નહીં કે અમે શાર્ક ટેન્ક પર જશું કે નહીં જશું. પણ જ્યારે અમારું બિઝનેસ ગ્રો થવા લાગ્યું ત્યારે અમને લાગ્યું કે હવે અમને કંઈ પ્લેટફોર્મ નેશનલ પ્લેટફોર્મ પર અમે જઈ શકીએ છીએ અને ત્યાં જવું અને જે શાર્ક્સ જે બી છે તે લોકોને અમને ગાઈડન્સ મળે, અમે અમારા તાશા ક્રાફ્ટને નેક્સ્ટ લેવલ પર પહોંચી શકીએ. તો એ અમારા માટે બહુ મોટી વાત હતી. તો ત્યારે જ અમને વિચાર આવ્યો કે હવે અમારે જવું જોઈએ. અમારું બિઝનેસ આટલું ગ્રો થઈ ગયું છે તો હવે અમારે જવા માટે અમારા માટેનો બેસ્ટ ટાઈમ આ છે. કોઈ દિવસ એવું વિચાર્યું હતું કે એક નાના બિઝનેસથી એક દિવસ નેશનલ ટેલિવિઝન પર સાઇન કરશો? પહેલા જ્યારે અમે સ્ટાર્ટ કરેલું વી ડિડન્ટ ટેક ઇટ સિરિયસલી કે અમે કરશું અને એઝ અ બિઝનેસ આટલું ગ્રો કરશું. તો પછી કરતાં થોડું આગળ વધ્યા અને જ્યારે શાર્ક ટેન્કની પહેલી સિઝન આવી, સેકન્ડ સિઝન આવી ત્યારે અમે પણ જોતા હતા એઝ અ શો. પછી થયું કે ત્યારે અમે વિચારેલ કે આ એક જેમ કે અંતિકાએ કીધું કે એન્ટરપ્રેન્યોર્સ માટે ઇટ ઇઝ અ બેસ્ટ પ્લેટફોર્મ. તો ત્યારે અમે વિચાર્યું કે એક દિવસ અમે પણ અમારા બિઝનેસને ત્યાં જઈને પિચ કરશું. એન્ડ અમે એકચ્યુઅલી 2 વર્ષથી ટ્રાય કરતા હતા. બે આના પહેલાંની 2 સિઝનમાં પણ ટ્રાય કર્યું હતું, બટ આ સિઝનમાં અમારું થયું. અને હું એને એક ડેસ્ટિનીનો પ્લાન જ માનું છું, કારણ કે અમે અગર 2 વર્ષ પહેલાં ગયા હતા ને તો જે રીતે અમે સ્ટ્રોંગલી આ વર્ષે અમે જે રીતે બિઝનેસને પ્રેઝન્ટ કર્યું એટલું સ્ટ્રોંગલી અમારાથી નહીં થઈ શકતે. કારણ કે 2 વર્ષમાં અમે અમારા બિઝનેસને ઘણું ગ્રો કર્યું, માર્કેટ પ્લેસીસ પર પણ આવ્યા એન્ડ અમારી સાથે આટલા લોકો પણ જોડાયા એન્ડ અમારા નંબર્સ પણ સ્ટ્રોંગ થયા. તો એ ડેસ્ટિનીનો પ્લાન ગણું છું કે અમે આ વર્ષે શાર્ક ટેન્કમાં પહોંચ્યા. માર્કેટમાં આટલા બધા બિઝનેસ છે પણ તમે બેંગલ્સનું બિઝનેસ કેમ ચૂઝ કર્યું? એકચ્યુઅલી અમારું બિઝનેસ જ્યારે સ્ટાર્ટ કરી હતી તો અમારી જર્ની જ્યારે સ્ટાર્ટ કરી હતી તો અમે બેંગલ્સ પર જ કરશું એવું વિચાર્યું નહીં હતું. અમે જે એક્ઝિબિશન કરીને એ પણ હેન્ડમેડ જ્વેલરીની કરી હતી. પણ જ્યારે આ કસ્ટમરનો રિસ્પોન્સ જોયો, આમ સ્ટ્રોંગ ટ્રેક્શન જોયા જે અમારા પ્રોડક્ટ બેંગલ્સ પર વધારે હતું, એટલે બેંગલ્સ પર અમે ત્યારથી એ બેંગલ્સ પર વધારે ફોકસ કરવાનું સ્ટાર્ટ કર્યું. અને આજકાલ જોઈએ તો આ બિઝનેસના સિનારીઓ ચેન્જ થઈ ગયા છે. બધા એને ફાસ્ટ ગ્રોથનું જ વિચારે છે. એના માટે ઘણું બર્ન પણ કરે છે. આપણે શાર્ક ટેન્કમાં જોઈએ જ છે, બધા ઘણું બર્ન કરે છે. પણ આપણા ગુજરાતી લોકોનું એ પહેલેથી માઇન્ડસેટ છે કે બિઝનેસ હોવું તો પ્રોફિટેબલ હોવું જોઈએ.
તો અમે પણ એ રીતે ધીરે ધીરે અમારું જે તાશા ક્રાફ્ટનું છે એ રીતે સેટ કર્યું. અને ઓર્ગેનિક ગ્રોથ પર અમને બિલીવ હતો કે ઓર્ગેનિક ગ્રોથ કરશું અને ધીરે ધીરે અમારું બેંગલ્સને અમે પ્રોફિટેબલ બનાવ્યું છે એ જ સ્ટેપ બાય સ્ટેપ ગ્રો કરી. તો તમારું ફર્સ્ટ બિઝનેસ જો હતું બેંગલ્સનું બિઝનેસ હતું કે એનાથી પહેલા બી તમારું કોઈ બિઝનેસ હતું? ના, એના પહેલાં એવું બિઝનેસ નહીં હતું, પણ મને કેવું પહેલેથી આમ આ બધી વસ્તુમાં ઇન્ટરેસ્ટ હતો. એટલે મેં એવું વિચારેલું હતું કે એક બુટિક ખોલીશ આમ મારું પેલું પતે પછી. ને એ એવું એટલે એટલું ઇન્ટરેસ્ટ હતું મને કે મને જ્યારે મેં 9th સ્ટેન્ડર્ડમાં હતી તો મને જીજે સ્કૂલ ઓફ આર્ટમાંથી સ્કોલરશિપ બી મળી હતી. અને પછી નિફ્ટમાં પણ મેં એન્ટ્રન્સ જે કેટ છે એ ક્લિયર કરી લીધું હતું. પણ ઇન્ટરવ્યૂ એક રીઝનથી ઇન્ટરવ્યૂમાં નહીં ગઈ એટલે મારું એ હતું કે એમ એક બુટિક ખોલીશ, પણ આટલું મોટું બિઝનેસનું વિચાર્યું નહીં હતું. તમારા બિઝનેસની શરૂઆત ક્યાંથી થઈ? લાઈક તમે બધા કેવી રીતે મળ્યા અને કેવી રીતે એની ગ્રોથ આગળ ગઈ? બિઝનેસની શરૂઆત બધાને હવે ખબર જ છે કે લોકડાઉનમાં થઈ છે. કે અમે બધા એટલે એવું બિઝનેસનું જેવું નહીં હતું. હા, નાનું લોકડાઉનમાં અમે ઘણું કર્યું, પણ મેન અમારું એમ એવું હતું કે વસ્તુ એટલે એમ ટાઈમ હતો આપણા પાસે, ત્યારે બહુ ટાઈમ હતો. તો અમે વસ્તુ બનાવવાની સ્ટાર્ટ કરી કે આમ પર્સનલ વસ્તુ, કારણ કે એમ પીલો કવર છે, પછી વોલ ડેકોર છે. અંજલિનું ઘર ત્યારે નવું હતું તો મેં બહુ બધા વોલ ડેકોર બનાવ્યા હતા. બહુ બધું ઘણી જ્વેલરી તો હું બનાવતી જ રહું આમ કંઈ ને કંઈ ઘરમાં જે અવેલેબલ મટીરિયલ હતો. લોકડાઉનમાં બહુ જ ટાઈમ હતો તો બહુ બધી બનાવી દીધી. ને અંજલિને કેવું એ ટ્રાવેલ બ્લોગર છે, એનો પેજ છે. તો એ કીધું કે ચાલ હું ઇન્સ્ટા પર એક પેજ બનાવું આપણું, અને એ બધી વસ્તુ હેન્ડક્રાફ્ટને પ્રમોટ કરવા માટે એને પેજ બનાવ્યું કે આપણે હેન્ડક્રાફ્ટેડ વસ્તુને પ્રમોટ કરીએ. અને બહુ બધી વસ્તુ બની ગઈ હતી તો અંટિકાને કીધું કે ચલો આપણે આટલી વસ્તુ બની ગઈ છે તો એક્ઝિબિશન કરી લઈએ. તો એક્ઝિબિશન કર્યું. પછી આ રિસ્પોન્સ ને બધું જોઈને અમે એટલે એ રીતે જર્ની સ્ટાર્ટ થઈ કે એમ આમાં કંઈ કરવું જોઈએ એમ. ને એટલે બહુ બધું હતું કે એમ ફેમિલીનું બી આમ ઘણું પેલું હતું કે ફેમિલીએ પણ ઘણો સપોર્ટ કર્યો અમને આ બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે એમને. ને બીજું એવું પણ એટલે આ એક્ઝિબિશનમાં એવી એક વસ્તુ પણ થઈ હતી કે એમ થયું કે હા અમારી પ્રોડક્ટ કંઈ છે એમ. રિસ્પોન્સ તો હતો જ. મારા ભાઈ ત્યારે એક્ઝિબિશનમાં સાથે હતા તો એને એમ કીધું કે એને રિસ્પોન્સ જોતો હતો, બધાને એમ ઘણું ઇન્ટરેસ્ટ હતો કે આમ કંઈ નવી પ્રોડક્ટ છે. તો એમણે એમ કીધું કે એને એમ આવીને પૂછ્યું કે આવી વસ્તુ માર્કેટમાં મળતી નથી? તો મેં કીધું હા, બહુ કેઝ્યુઅલી મેં બોલી કે નથી મળતી. તો એમણે કીધું આટલી યુનિક વસ્તુ છે તો તમારે એને એઝ અ બિઝનેસ જોવું જોઈએ એમ. એટલે ત્યારે અમે થોડુંક એને સિરિયસલી લેવા લાગ્યા કે આને આપણે એઝ અ બિઝનેસ કરીએ એમ. એટલે ત્યારથી તાશા ક્રાફ્ટની જર્ની શરૂ થઈ, મેં એમ માનું છું. તાશા ક્રાફ્ટ પહેલા તમારી લાઈફ કેવી હતી? નોર્મલ હતી એકદમ. હું એકચ્યુઅલી સોફ્ટવેર એન્જિનિયર છું, તો હું પ્રોગ્રામર એઝ અ પ્રોગ્રામર જોબ કરતી હતી. અંજલિ પ્રોફેસર હતી કોલેજમાં, અને અંજલિનો પણ ઘણો પ્લાન હતો કે MBA કમ્પ્લીટ કરીને, કારણ કે ટોપર હતી એના પેલું, તો એટલે એના બી ઘણા પ્લાન્સ હતા કે જોબ કરશે ને બધું. એટલે અમે કંઈ ને કંઈ એ નોર્મલ લાઈફ જે ચાલતી હતી એ ચાલતી જ હતી. પછી હવે એક પર્પઝ મળી ગયો છે તાશા ક્રાફ્ટમાં જોઈન કરી કે અને હવે આના પછી બિઝનેસમાં જ બધું કરવું છે. તાશા ક્રાફ્ટ તમારો જે બિઝનેસ છે એ ઓનલાઈન બિઝનેસ છે, રાઈટ? તો વાય ડીડ યુ ગો વિથ એન ઓફલાઈન સ્ટોર્સ? ઓફલાઈનની વાત કરું તો અત્યારે અમારા ઓફલાઈન પ્રોડક્ટ્સ અવેલેબલ છે, પણ તાશા ક્રાફ્ટની સ્ટોર્સ નથી. ઘણા બધા એવા બ્રેન્ડ્સ છે જેની સાથે અમે કોલેબ કરીને એમને અમારા બ્રેન્ડ નામથી જ એ પ્રોડક્ટ સેલ થાય છે. અને જે અમે શરૂઆત કરી, જેમ ખુશ્બુએ કીધું કે લોકડાઉનમાં કરી હતી, એ સમયે આપણી પાસે કોઈ સ્કોપ નહીં હતો, એટલે એ બધું ઓનલાઈન સ્ટાર્ટ થયું. અને ઓનલાઈન અમારે ઇનિશિયલથી જ અમને એટલો સારો એક્સપોઝર મળ્યું
કારણ કે આપણે ઓલ ઓવર ઇન્ડિયા તો ઇન્ડિયા પણ અમને બહારથી પણ પ્રોડક્ટ્સના ઓર્ડર આવવા લાગ્યા. એટલે એ સમયથી અમને ઓનલાઈનમાં એટલો સારો ટ્રેક્શન મળ્યું કે અમને થયું કે ઓનલાઈન એક સારું પ્લેટફોર્મ છે. અને આજે આપણી જનરેશન પણ એ છે કે ઓનલાઈનમાં ઘણું આમ બિલીવ કરે છે કે હા ઓનલાઈન મંગાવી લઈએ લઈ લઈએ, એટલે એ પ્રોબ્લેમ કોઈ દિવસ આવી નથી. પણ ફ્યુચરમાં અમે વિચારીએ છીએ કે આનાથી પણ સારી ઓપોર્ચ્યુનિટી મળશે કે આપણને ઓફલાઈન પણ આપણે સારા સ્ટોર્સ પેલું કરી શકીએ, તો એ પણ અમે કરશું. એઝ તમે હવે કીધું કે તમે લોકડાઉનમાં ચાલુ કરે, તો લોકડાઉન એક એવી સિચ્યુએશન ક્રિએટ થઈ ગઈ હતી કે એ ટાઈમ પર બધા સ્ટક થઈ ગયેલા, તો તમે એ ટાઈમને ઓપોર્ચ્યુનિટી બનાવી એન્ડ દેટ વોઝ એન ગ્રેટ મૂવ. તો તમે એ જર્ની શેર કરી શકો કે કેવી રીતે તમે બધું કર્યું? એટલે અમે લોકડાઉનમાં જ સ્ટાર્ટ કર્યું, એટલે બનાવવાનું ત્યારે જ સ્ટાર્ટ કર્યું એવું નથી. એકચ્યુઅલી પહેલાં પણ અમે બનાવતા હતા, બટ બહુ રેરલી. લાઈક જ્યારે બી 4 જણ ભેગા થતા હતા તો કંઈ ને કંઈક, લાઈક કોઈના માટે આઉટફિટ ડિઝાઇન કરો, કોઈના માટે જ્વેલરી, એ રીતે કરતા હતા, બટ બહુ રેરલી. અને લોકડાઉનમાં કેવું કે અમે બધા સાથે જ રહેતા હતા એક જ ઘરના, કારણ કે અમારા હસબન્ડ મર્ચન્ટ નેવીમાં છે, તો ત્યારે એ લોકો અહીંયા અવેલેબલ નહીં હતા, તો અમે સાથે રહેતા હતા. તો પછી એવું થયું કે ત્યારે અમે બધું બનાવવાનું સ્ટાર્ટ કર્યું, કારણ કે એવું નહીં કે જ્વેલરી જ બનાવતા હતા, અમે એક ફૂડનું પેજ પણ બનાવ્યું છે જ્યાં બધી નવી નવી રેસીપી અપલોડ કરતા હતા, નવું બધું ખાવાનું બનાવીને એ રીતે કરતા હતા. પછી કરતાં કરતાં કારણ કે લોકડાઉનમાં ટાઈમ ઘણો મળ્યો, બિકોઝ એવરીવન વોઝ એટ હોમ ઓનલી, તો ઘણો ટાઈમ મળ્યો, તો આખો દિવસ કંઈક ને કંઈક ક્રિએટ કર્યા કરતા હતા. એટલે પછી તો ખુશ્બુએ કીધું તેમ કે લોકડાઉન પતતા અમારા પાસે ઘણા એવા પ્રોડક્ટ્સ થઈ ગયા અને અમે એક્ઝિબિશન કર્યું. એક્ઝિબિશનમાં ઇટ વોઝ અ ગ્રેટ રિસ્પોન્સ. પછી અમને સજેશન પણ મળ્યા ફેમિલી થ્રુ કે તમે એને એઝ અ બિઝનેસ સ્ટાર્ટ કરો. તો ફર્સ્ટ અમારું ઇન્સ્ટાગ્રામ પેજ પરથી અમે ધીમે ધીમે સ્ટાર્ટ કર્યું. ત્યાંથી પછી અમને થોડા ઓર્ડર્સ પણ મળ્યા, એને અમે પ્રોસેસ કર્યા. શરૂઆતમાં અમે 10-15 જણાને અમારી સાથે જોડ્યા. પછી આગળ એ રીતે થયું કે અમારું 2022માં અમારે નવરાત્રિ કલેક્શન અમે ફર્સ્ટ લોન્ચ કર્યું, કે નવરાત્રિ માટે બેંગલ્સ ક્રિએટ કરી, એન્ડ ઇટ વોઝ અ બિગ હિટ. એ એટલી બધી વાયરલ થઈ કે અમને દિવસના બહુ જ ડીએમ્સ આવતા હતા, હજાર ડીએમ્સ. અને એક ટાઈમ તો એવો પણ આવ્યો કે અમારે સ્ટોરી મૂકવી પડી કે અમે આનાથી વધારે ઓર્ડર્સ પ્રોસેસ નહીં કરી શકશું. ત્યારે પછી અમને થયું કે આ પ્રોડક્ટમાં બહુ જ પોટેન્શિયલ છે અને અમને આ પ્રોડક્ટ બહુ જ આગળ લઈ જઈ શકે, અમે એને એઝ અ બિઝનેસ સિરિયસલી પ્લાન કરી શકીએ. તો ત્યાંથી સ્ટાર્ટ થયું અને ધીમે ધીમે કરતાં કરતાં આજે લાઈક અમારો એક હોબીથી સ્ટાર્ટ થઈને એક બહુ જ મોટો સક્સેસફુલ સ્ટાર્ટઅપ કહી શકાય. એન્ડ આમાં અમારી સાથે ઓલમોસ્ટ 150 છોકરીઓ આજે જોડાઈ ગઈ છે અને અમે એક્સિડન્ટ એન્ટરપ્રિનર્સ બની ગયા છે. તો લોકડાઉન એક એવી સિચ્યુએશન હતી ત્યારે બધા એમ કોઈ બી કામ પર ને કઈ કશે નથી જતા, તો તમે એને ઓપોર્ચ્યુનિટી બનાવી, રાઈટ? તો લોકડાઉન પછી તો બધાના હસબન્ડ બધા કામ પર જતા લાગ્યા, બધા પોતપોતાના લાઈફમાં કામ કરવા લાગ્યા. તો એ ટાઈમ પર મેનેજ કરવાનું થોડું ડિફિકલ્ટ થતું હતું, લાઈક ફેમિલીને બધું મેનેજ કરવાનું, પછી બિઝનેસને મેનેજ કરવાનું. તો એ કેવી રીતે મેનેજ કર્યું તમે, ફેમિલી પ્લસ એટલે બિઝનેસ? એ ઘણી એવી બધી ડિફિકલ્ટી આવી છે કે વર્ક અને લાઈફ બેલેન્સ ઘણું ડિફિકલ્ટ છે. વર્ક લાઈફ બેલેન્સ એટલે પહેલાં અમે જ્યારે સ્ટાર્ટ કરેલું ત્યારે ઘણી ડિફિકલ્ટી આવી કે કોઈના પર વધારે ઋણ આવી જતું, કોઈ બીજાના પર, એ રીતે. પણ અમારા માટે સૌથી મોટું બેનિફિટ એ હતું કે અમે 4 જણ છીએ ને અમારા વચ્ચેની અન્ડરસ્ટેન્ડિંગ, અમારા વચ્ચેનું બોન્ડિંગ, પ્લસ અમારી ફેમિલીએ જે સપોર્ટ કર્યો આખો આ બિઝનેસ લો કરવા વખતે, એ વસ્તુએ અમને બહુ જ હેલ્પ કરી છે. કારણ કે જ્યારે પણ કોઈ લાઈક આ લોકોના બેબીઝ હતા તો એમને આખો દિવસ ફેમિલીવાળા સાચવી લેતા હતા. પછી અમારા હસબન્ડે પણ રાતના ચોખવટ જ બતાવીને તો એ તો કોઈ પણ હું કામ કરી છે એઝ અ આર્ટિશિયન બની. તો એ બધી નાની નાની વસ્તુઓથી અમને ઘણો સપોર્ટ મળ્યો. અને બીજું એ જ કે અમારા વચ્ચેનું અન્ડરસ્ટેન્ડિંગ જ એટલું હતું કે કોઈ કામ નહીં કરી શકે તો એનું કામ બીજા હેન્ડલ કરીને હતું. એ રીતે બસ એ હેલ્પથી જ અમે આટલું આગળ વધ્યા. એન્ડ પ્લસ અમારા જે કામના લોકો હતા એ લોકોએ અમને અપ્રોચ કર્યો કે અમે પણ તમારી સાથે જોડાઈ શકીએ. અમે પણ માણસ શોધવાની ટ્રાય કરી, તો ટીમ પણ થઈ ગઈ, એટલે કરતાં બિઝનેસ થઈ ગયો. હાઉ ડુ યુ બિલ્ડ અ સ્ટ્રોંગ ટીમ? લાઈક અમે સાંભળ્યું છે તમે 120 લોકલ વિમેન્સને એમ્પ્લોય કર્યા છે. એનાથી હવે જોવા જાય તો 150 પ્લસ જેટલી અમારી આર્ટિશન્સની ટીમ છે ને હજુ પણ અમે એને મોટી કરવા માંગીએ છીએ.
ને કેવું કે અમે બહુ ધીમે ધીમે ટીમ બનાવી. પહેલાં અમે 4 જણ હતા. પછી ધીમે ધીમે અમારા ઘરની જ એક રિલેટિવ હતી, અમે એમને કીધું કે તમે અમારા સાથે જોડાઓ. એટલે અમે જેમ અંજલીએ કીધું અમે બી સામેથી અપ્રોચ કર્યો અને એમણે બી સામેથી કીધું. અને અમે એટલે ઘણી વુમન એવી પણ હતી કે એ લોકો ઘરથી કામ કરવામાં કમ્ફર્ટેબલ હતી. તો અમે એમને ઘરથી ઓપોર્ચ્યુનિટી આપી. તો એ લોકો ઘરની રિસ્પોન્સિબિલિટી પણ સાચવી શકે અને સાથે કામ પણ કરી શકે ને એ લોકોમાં કોન્ફિડન્સ પણ બિલ્ડ થયો. ને આજે એ લોકો અમારા સાથે જોડાઈને એટલે અમે પહેલાં એમને ટ્રેનિંગ પણ આપીએ છીએ, ગાઈડન્સ પણ આપીએ છીએ અને તેનાથી એ લોકોની અંદર પણ એ લોકોને પણ એવું લાગે, અમને એ લોકોને રિસ્પેક્ટફુલ એક જોબ લાગે છે કે એ લોકો કોઈ દિવસ કંઈ કામ કરવા એટલે કરેલું નહીં હતું ને હવે અમારા સાથે જોડાઈને આટલું કરે છે. મને એક ક્વેશ્ચન છે કે તમારા બેંગલ્સ કઈ રીતે બને છે? આઈ મીન કેન યુ ટેલ ધ હોલ પ્રોસેસ? અને એક બેંગલ બનાવવામાં કેટલી મહેનત લાગતી હોય? એટલે અમારી જે બેંગલ્સ છે તે જે એક્રેલિકની બેંગલ હોય એની ઉપર અમે કોટનનો જે થ્રેડ હોય એને રેપ કરીએ છીએ અને એ રેપ કરવામાં ઓલમોસ્ટ અમારે એક બેંગલને 8 to 10 મિનિટ્સનો ટાઈમ લાગે છે. ત્યારબાદ જે બેંગલ્સ છે એ ડિઝાઇનિંગ ટીમને આપવામાં આવે છે. તો એ જે હેન્ડવર્ક થાય છે એમાં ઓલમોસ્ટ 10 to 20 મિનિટ્સ લાગે છે. એટલે ડિપેન્ડ કરે છે ડિઝાઇન ઉપર. અને એ પછી જે બેંગલ્સ છે એ પેઇન્ટિંગની જે આગળની પ્રોસેસ છે એના માટે જાય છે. એમાં ઓલમોસ્ટ એ પ્રોસેસમાં 5 to 10 મિનિટ્સ લાગે છે. એટલે આખી જે એક બેંગલ રેડી થતાં ઓલમોસ્ટ 40 to 45 મિનિટ જેવી લાગી જાય છે. અને અમે મેઇન જે બેંગલ બનવામાં એ આખો ફોકસ અમારો એનો જે ફિનિશિંગ છે એના પર રહેલો છે. એટલે અમે ફિનિશિંગને એટલું બધું મેન્ટેન કરીએ કે એક ધાગો બી આમ કે તેમ નહીં થઈ જાય. તમારા ક્રાફ્ટમાં શું છે જે બીજાથી યુનિક બનાવે છે? સૌથી યુનિક એક વસ્તુ વાત કરું તો કે આ કોટન થ્રેડ બેંગલ્સ જ એકદમ યુનિક છે. જ્યારે અમે લોન્ચ કરી તે એકચ્યુઅલી માર્કેટમાં અવેલેબલ જ અત્યારે અમે કસ્ટમાઇઝ કરી છે કે કસ્ટમર આખીનો પિક્ચર આપે તો એના પર અમે સેમ ટુ સેમ જે બી ડિઝાઇન હોય કે જે વર્ક હોય એ અમે બેઠું બેંગલ્સ પર કરી આપીએ છીએ. તો કસ્ટમરને એક પ્રોડક્ટમાંથી અમે એક પર્સનલ એક્સપિરિયન્સ આપીએ છીએ કે હા તમારા માટે આ સ્પેસિફિક તમારા માટે બેંગલ્સ છે. એની સાથે સાથે કે જ્યારે તાશાક્રામને અગાડી અમે વધારવાની વાત કરીએ તો અમારું એ હતું કે કસ્ટમરને એવું નહીં લાગવું જોઈએ કે ખાલી અમે એકવાર બેંગલ્સ લીધી, એને યાદ હોવું જોઈએ કે તાશાક્રાફ્ટ પરથી અમે બેંગલ્સ લીધી છે. તો એક્સપિરિયન્સ અમે ફીલ કરવો જોઈએ. જ્યારે પણ અમારા જે ટીમ છે, જે સોશિયલ મીડિયા ટીમ છે એ વસ્તુનું બહુ ધ્યાન રાખે છે કે કસ્ટમરને કઈ વસ્તુ કઈ રીતે જોઈએ છે. એમની સ્પેસિફિક નીડથી એ વસ્તુ અમે બનાવીએ છીએ. હજી પણ અમને ખુશ્બુએ પણ વચ્ચે કીધું કે બહુ બધા અમને કહે છે કે તમારા પ્રોડક્ટ્સમાં આ યોગી છે. પછી અંજલિએ બી કીધું કે પ્રોડક્ટ્સ ફોટો કરતાં પણ રિયલમાં વધારે સારી છે. તો એ એક્સપિરિયન્સ અમે કસ્ટમરને એ વિડીયો પર કરવા માંગીએ છીએ. અને એ કદાચ અમને એવું લાગે છે અમુક લેવલ સુધી અમને પહોંચ્યા છે કે કસ્ટમર સેટિસ્ફાઈડ છે. યાર તમારા ડિઝાઇન્સ બહુ જ સરસ છે. થેન્ક યુ. તો તમારા બેંગલ્સના જે રો મટીરિયલ્સ છે તો એ તમે ક્યાંથી લાવો? ને લાવો ઇન ધ સેન્સ કે તમે પહેલાં લેવા જતા રો મટીરિયલ્સ તમે, તો હવે બી એ જ સિનારીઓ છે કે હવે આવતા છે રો મટીરિયલ્સ? એટલે રો મટીરિયલ્સની જર્નીની વાત કરું તો કીધું એમ કે એ લોકોએ લોકડાઉનમાં સ્ટાર્ટ કર્યું હતું પણ ત્યાં સુધી હું સ્ટડી જ કરતી હતી. એટલે હું સુરતમાં સ્ટડી કરું ને આ લોકો ઘરેથી એ વસ્તુ કરતા હતા. તો હું જ્યારે સેટરડે સન્ડે આવું તો હું રો મટીરિયલ લઈને આવતી હતી. કારણ કે આપણું સિટી બહુ નાનું છે, વલસાડ સિટી, કે આપણને જોઈએ એટલી વસ્તુ નહીં મળી રહે. તો આ લોકો મને મોકલાવે અને ખુશ્બુ સાથે હું વિડીયો કોલ પર વાત કરું કે જો આ નવું છે, તારે લેવું છે, આ લઈ આવ, આ લઈ આવ. એટલે એ રીતે અમે પહેલાં લઈ આવતા હતા. પછી એક ટાઈમે જ્યારે નવરાત્રિની અંજલિએ વાત કરી તો એ ટાઈમે આપણા માટે એક પ્રોડક્ટ લેવું પોસિબલ ન હતું. એટલે એ સમયે હું ફિક્સ અમે નક્કી કર્યું કે હવે તો આપણે પેકેટ્સ લેવા પડશે. તો એ પછી આપણે પેકેટ્સ આવતા હતા. પછી થયું કે હવે તો હું પણ સુરતથી આવી ગઈ. એટલે એ પર્સન જે પહેલેથી અમે જેની સાથે ડીલ કરીએ એમની સાથે હજી પણ અમે કરીએ છીએ. અને એ પર્સન એટલું સારું છે અને કન્વિનિયન્ટ છે કે હજી પણ અમારે કંઈ પણ નવું આમ માર્કેટમાં આવે ને અમે કહીએ કે આ મંગાવી આપો કે આ બનાવી આપો તો આપણને એક સ્પેસિફિક પ્રોડક્ટ પણ એ બનાવી આપે છે. એટલે ડીલર અમારો એ જ છે, પણ પ્રોડક્ટ કે એમ હવે આપણી પાસે આવી જાય છે કે આપણે બલ્ક ઓર્ડર કરી દઈએ છીએ કે આટલા પ્રોડક્ટ્સ આપણે મોકલાવી દો તો આ આપણે મોકલાવી દઈએ છીએ. When did you receive your first international order? ફર્સ્ટ ઇન્ટરનેશનલ ઓર્ડર ને 2021માં આવ્યો હતો. બટ એ ખાલી
એઝ એ નાનો ઓર્ડર હતો, બટ 2 કે 3 સેટનો હતો. બટ કસ્ટમરનો જે રિપ્લાય આવ્યો હતો આફ્ટર રિસીવિંગ ધ પ્રોડક્ટ, એ બહુ જ મોટિવેશનલ હતો કે મેં ઇન્ડિયાથી પ્રોડક્ટ મંગાવી છે અને એનું આટલું ફિનિશિંગ અને ક્વોલિટી મેં એક્સપેક્ટ કરેલી ને એના કરતાં વધારે સારી છે. તમારી જે ફોટોમાં પ્રોડક્ટ હતી એના કરતાં વધારે સારી પ્રોડક્ટ મેં રિસીવ કરી છે. અને પછી અમને 2022 નવરાત્રી પછી અમને બલ્ક ઓર્ડર મળ્યો હતો ફ્રોમ આઈ થિંક દુબઈ. એમણે આગળ સેલિંગ માટે એ 2.5 લાખનો જેવો ઓર્ડર હતો અમારો. તો બસ ને હવે તો આવે જ છે. તો તમારું ફર્સ્ટ એક્ઝિબિશન ક્યારે હતું ઓફલાઈન? ઓફલાઈન ફર્સ્ટ એક્ઝિબિશન વલસાડમાં જ હતું, આપણું લોહાણા સમાજ જે છે એ હોલમાં. પછી અમે નેક્સ્ટ સુરતમાં કર્યું હતું. તમારો ત્યાંનો એક્સપિરિયન્સ કેવો હતો? લાઈક કસ્ટમર્સનો ફીડબેક કેવો હતો? એ જ એટલે અમારું જે ફર્સ્ટ એક્ઝિબિશન હતું એ જ અમારા માટે ગેમ ચેન્જિંગ જેવું કહી શકાય. કારણ કે ત્યારે જે અમને રિસ્પોન્સ મળેલો ને એ બહુ જ સારો હતો કસ્ટમરનો, અને એના થ્રુ અમને ઘણું મોટિવેશન મળ્યું હતું. ને ત્યારથી જ અમારું એવું થયું કે જે અમે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ હતા એ બહુ રેગ્યુલર કરી નાખેલો, અને પછી તો આખી જર્ની અમારું ઇન્સ્ટાગ્રામથી જ થઈ છે. તમારા પ્રોડક્ટ્સ જો છે એ તમે સેલ કરો ઇન્સ્ટાગ્રામના થ્રુ, તો લાઈક ઈ કોમર્સ સાઇટ્સ છે જેથી કે એમેઝોન, મિત્રા, તમે એના પર તમે લિસ્ટ કરો, તો એ લિસ્ટ કેવી રીતે થાય? એટલે એ તો બધી ટેકનિકલ પ્રોસેસ હોય. પહેલાં અમે અમારી વેબસાઇટ પર લોન્ચ કરીએ કોઈ પણ નવું કલેક્શન, દેન અમે એમેઝોન અને મિંત્રા પર લોન્ચ કરીએ. એના માટે લિસ્ટિંગ પ્રોસેસ માટે આપણે કેટલોગ એક્સેલ ફાઇલમાં રેડી કરવી પડે. પછી પ્રોડક્ટનું ફોટોશૂટ કરાવવું પડે, મોડેલ શૂટ, એ રીતના અલગ અલગ ટાઈપના એ લોકોના ક્રાઇટેરિયા હોય કે કઈ કઈ ટાઈપના ફોટોઝ જોઈએ. એ પ્રમાણે આખું અમે ફોટોશૂટ કરાવીએ. પછી એની ફાઇલ ક્રિએટ કરવી પડે અને એને આપણે અપલોડ કરીએ તો એના પર લિસ્ટ થાય. પછી કોઈ વાર એમાં પ્રોબ્લેમ પણ આવે તો એને સોલ્વ કરવું પડે. પહેલાં તો અમે એ બધું જાતે જ કરતા હતા, લાઈક ખુશ્બુ સોફ્ટવેર એન્જિનિયર છે તો એ જ બધું ફાઇલ્સ ને એ બધું ક્રિએટ કરતી હતી. અત્યારે એવું છે કે એક ફ્રીલાન્સર અમે હાયર કર્યું છે, એ બધું કામ હેન્ડલ કરે છે. તમે ઇન્સ્ટાગ્રામ પરથી બી ઓર્ડર્સ લે છે, તો તમારું ડિલિવરી પ્રોસેસ શું છે? ઇન્સ્ટાગ્રામ પર અમારું એકચ્યુઅલી ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ એ બંને પર કમ્યુનિટી છે, પ્લસ માર્કેટ પ્લેસીસ અને એના પછી નોલેજમાં છે. તો ડિલિવરી જો અમારો ફિક્સ્ડ કલેક્શનમાંથી ઓર્ડર હોય, લાઈક ધ પ્રોડક્ટ્સ વિચ આર લિસ્ટેડ ઓન અવર વેબસાઇટ, તેનો જો ઓર્ડર હોય તો એ અમે નેક્સ્ટ ડે શિપ કરી શકીએ અને 3 to 4 ડેઝમાં કસ્ટમરને મળી જાય. ને ડિલિવરી માટે અમારું ટાયર છે DTDC કરીને જે બે કંપની છે એની સાથે ટાયર છે, પ્લસ ડિલિવરી સાથે છે. એન્ડ એમેઝોન અને મિંત્રા તો પોતાના જ એ શિપિંગ એ લોકોનું જે ટાયર છે એના થ્રુ જાય છે. અને કસ્ટમાઇઝમાં જો કોઈ કસ્ટમર ઓર્ડર કરે તો એના માટે અમને પ્રોસેસિંગ ટાઈમ 8 to 10 ડેઝનો લાગે, અને બાકી 3 to 4 days એ આટલું એક્સપાન્ડ કરી દીધું છે બિઝનેસ, ને ઇટ્સ ટુ ડિફિકલ્ટ. અહીંયા સુધી આવવાનું એટલે બહુ મોટી વાત કહેવાય. તો તમને આખી જર્નીમાં શું એન્કરેજ કર્યું આ બિઝનેસમાં? ઘણી વસ્તુ હતી જે અમને એન્કરેજ કરી. જેમ કે મેં કીધું કે જ્યારે એક્ઝિબિશન કર્યું ત્યારે ફર્સ્ટ ટાઈમ ખબર પડી કે અમારું પ્રોડક્ટમાં એટલું પોટેન્શિયલ છે. તો તે એક વસ્તુ હતી કે એ પોઈન્ટ હતો કે હા આને બિઝનેસ બનાવવું છે. ને એટલે એમ ઘણું એવું પાછું કે એને એમ ઓર ગ્રોથ માટે અમને એમ એન્કરેજમેન્ટ કરી કે હા આવું પણ થાય, એમ થાય છે, લોકો આવું કહે છે, કસ્ટમરના રિસ્પોન્સ એમ એક જોઈ તો આપણે એમ થાય કે હા પ્રોડક્ટમાં કંઈ છે. અને જે કસ્ટમર સર્વિસ બી જે પ્રોવાઈડ કરે છે અમારી સોશિયલ મીડિયા, એ રિસ્પોન્સ બી કસ્ટમરને એટલું ગમે છે. કસ્ટમાઇઝેશન માટે એ લોકો તો એ કસ્ટમર એમ તમારું આવું છે જે કમેન્ટ્સ ને એવું બધું આવે છે એ સાંભળીને અમને ઓર એન્કરેજમેન્ટ આવે છે. અને બીજું એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે જે અમારા આર્ટિશિયન છે એ લોકોને જોઈને અમને વધારે એન્કરેજમેન્ટ મળે છે. એ અમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. હવે આજે 150 છે એને અમે જોઈએ છે તો એમાંથી ઘણા લોકો પોતાના ઘરે એટલા સેલ્ફ ઇન્ડિપેન્ડન્સ થઈ ગયા છે કે પોતાનું તો જોયા જ છે પણ પોતાનું ઘર પણ જોઈએ છે. આમ એ એકની સ્ટોરી સાંભળે તો આપણે એમ એ વસ્તુ બહુ જ હાર્ટ ટચિંગ છે કે
અમે એમ અહીંયા પહોંચી ગયા છે તો અમારા સાથે અમે ઇન્ડિપેન્ડન્ટ થયા છે, પણ એ લોકોને પણ ઇન્ડિપેન્ડન્ટ કરીએ છીએ. ને એ વસ્તુ અમને એવું થાય છે ફ્યુચરમાં બી 150ની ટીમ છે અત્યારે, પણ આશા ક્રાફ્ટે ઘણી મોટી કરવી છે અને ઘણી વુમન્સને એ એક્સપિરિયન્સ કરાવવું છે કે ઇન્ડિપેન્ડન્ટ હોવું શું છે. એ અમારા માટે મોસ્ટ એન્કરેજિંગ છે આ સ્ટેજ પર. શાર્ક ટેન્કમાં જવા પછી તો તમારા ઓર્ડર વધી જ ગયા હશે, તો એ ટાઈમ પર તમે બધું વસ્તુ કેવી રીતે મેનેજ કરતા? શાર્ક ટેન્ક પછી એકચ્યુઅલી ઓર્ડર તો વધી ગયા છે, પણ અમારી જે ટીમ છે તે બહુ જ સપોર્ટિવ છે. તો જે ડે ટુ ડેના જે પણ ઓપરેશન્સ હોય એ અમારી આર્ટિશિયન, અમારી ટીમ એ જોઈ જ લે છે. એટલે અમે તો બિઝનેસને આગળ કેવી રીતે એક્સપાન્ડ કરવાનું એના પર જ હમણાં અમે ધ્યાન આપતા જ. ઓલ્સો એક વસ્તુ કે જ્યારે શાર્ક ટેન્કની વાત કરીએ તો અમને એ પ્રિપેર હતું માઇન્ડ કે હા આ શાર્ક ટેન્ક જ્યારે એર થશે તો અમારી પાસે આટલો ઓર્ડર રહેશે. એટલે થ્રુ આઉટ જ્યાંથી અમે શૂટ ને એ બધું પતાવ્યું એ સમયથી અમે કન્ટિન્યુઅસ અમારો સ્ટોક કેવી રીતે ફિલઅપ કરવાનો, અમારા વેરહાઉસ છે એમેઝોનના મિત્રને કેવી રીતે ફિલઅપ કરવાનું એના પર કન્ટિન્યુઅસ ધ્યાન આપીએ છીએ. અને જ્યારે અમારો એરપોર્ટ થયું તો અમને એ તકલીફ નહીં પડી કે બહુ ઓર્ડર્સ આવી ગયા તો હવે કેવી રીતે કરવું. એટલે આપણે એ તૈયારી પહેલેથી કરી હતી કે આપણે ઓર્ડર્સ આવવાના જ. નાઉ ડેઝ હાર્ડવર્ક તો બધા જ કરતા હોય, પણ સક્સેસ બધાને નથી મળતો, તો તમારો સક્સેસ મંત્ર શું છે? હું એવું માનું છું કે તમે હાર્ડવર્ક કરો તો એક રિઝલ્ટ મળે જ છે, બટ હાર્ડવર્કની સાથે સાથે તમને રાઇટ ડિરેક્શનની જરૂર છે. તો એ અમને અમારી ફેમિલી થ્રુ ઘણી વાર, પ્લસ અમે એજ્યુકેટેડ હતા એટલે અમારી પાસે મતલબ કઈ ડિરેક્શનમાં અમે આગળ વધી શકીએ એ અમને નોલેજ હતું. એન્ડ બીજું એ છે કે હાર્ડવર્કની સાથે સાથે થોડું લક પણ હતું, કારણ કે અમારું ઇન્સ્ટાગ્રામ પર વાયરલ હતું. બટ એને મેનેજ કેવી રીતે કરવું, એની સાથે સાથે કામ કેવી રીતે કરવું, આટલી મોટી ટીમને કઈ રીતે અમે મેનેજ કરી શકીએ, એ બધું અમે લર્ન કર્યું. બિકોઝ કે અમારી પાસે એજ્યુકેશન હતું. જો કદાચ અમે આટલું ભણ્યા નહીં હોતે તો આ મેનેજ કરવું અમારા માટે થોડું ડિફિકલ્ટ હતું. તો બસ એ જ છે કે હું એવું માનું છું કે હાર્ડવર્કની સાથે સાથે જો તમે એજ્યુકેટેડ હો તો ઇટ ઓલવેઝ વિન. એજ્યુકેશન બહુ જ જરૂરી છે. What advice you would like to give to young students like us કે બિઝનેસ કેવી રીતે ચાલુ કરવું છે, પ્રોબ્લેમ્સ અવોઇડ કરવાનું છે? એડવાઇસ હું એ જ આપીશ કે તમે હમણાં જો જે સ્કૂલમાં શીખશો એ ફક્ત બુક પૂરતું નથી. તમે શીખશો કે તમે કમ્યુનિકેશન સ્કિલ શીખશો, ટીમ બિલ્ડિંગ શીખશો. એ બધું તમે બુક સિવાયનું જે શીખશો એ બી ઘણું ઇમ્પોર્ટન્ટ છે કે સ્ટ્રોંગ માઇન્ડસેટ કઈ રીતે આવશે, તમે ટીમ સાથે કેવી રીતે કામ કરી શકશો, એ બધું તમે સ્કૂલમાં અને કોલેજમાં રહીને શીખશો. તો એના પર તમારે ઘણું ફોકસ કરવાનું છે ને તમે જે અત્યારે કરો છો એના પર તો કામ કરવાનું જ છે. પ્લસ એ છે કે તમારે ઘણો ટાઈમ આપવો પડશે, ડેડિકેશન આપવું પડશે. સક્સેસ ઓવરનાઇટ નહીં મળશે. એન્ડ બીજું એક જ વસ્તુ છે કે તમે એક સ્ટ્રોંગ માઇન્ડસેટ અને એમાં કન્સિસ્ટન્સી રાખશો તો એક દિવસ તમને પડ મળશે. એટલે મહેનત કરો, મહેનત કરવાથી અમને મળ્યું છે, તમને પણ મળશે. એક ડાયલોગ છે. अपनी औकात से ऊपर का सोचो, क्या बता भगवान देख रहा और बोल दे. તથાસ્તુ. થેન્ક યુ ફોર જોઈનિંગ વિથ અસ ફોર ધીસ પોડકાસ્ટ. તમારા ઇન્સાઇટ્સ, નોલેજ અમારા વ્યુઅર્સ માટે બહુ જ હેલ્પફુલ રહેશે. થેન્ક યુ ફોર કમિંગ. થેન્ક યુ. First of all, thank you to Vedant School for having us here. And it's a great initiative started by them. આનાથી જે સ્ટુડન્ટ્સ અહીંયા સ્ટડી કરે છે એને બહુ જ બધું ભણવાનું મતલબ શીખવાનું મળી શકશે. દે આર ગેટિંગ રેડી ફોર ધ વેરી ગ્રેટ ફ્યુચર થ્રુ ધીસ. અને બીજું એ જ કહીશ કે અમારો પણ એક્સપિરિયન્સ અહીંયા આવીને બહુ જ સારો છે. આ જે આખું પોડકાસ્ટ હતું ઇટ ઇઝ વેરી મોટિવેશનલ ફોર અસ ઓલ્સો. એન્ડ બસ અમને બહુ સારું લાગ્યું કે અમે અહીંયાના જે સ્ટુડન્ટ્સ છે તેની સાથે અમારી જે બિઝનેસની જર્ની છે એ શેર કરી શક્યા. તો થેન્ક યુ સો મચ ફોર હેવિંગ અસ હિયર. થેન્ક યુ. થેન્ક યુ.